ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળ। ક્વેશ્ચન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। અહીંયા આપેલું છે ઘનમૂળ દર્શાવતો સંકેત। તો ઘનમૂળ દર્શાવતો સંકેત આવી રીતે ઘનમૂળ દર્શાવી શકાય છે, બરાબર, આવી રીતે દર્શાવી શકાય છે। બીજું છે 2 નો ઘન ખાલી જગ્યા છે। તો 2 નું ઘન તો આપણને ખબર છે 8 હોય છે। અને 3 ત્રીજું છે 27નું ઘનમૂળ। 27નું ઘનમૂળ કેટલા થાય છે? 3 થાય છે। ચોથું છે ખાલી જગ્યાનું ઘન અને ઘનમૂળ જવાબ સરખા જ હોય છે। કઈ કઈ સંખ્યા છે? એ સંખ્યા છે -1નું ઘનમૂળ કરીએ અને ઘન કરીએ તો એ સરખા હોય છે। 0નો કરીએ અને 1નું, આ 3 સંખ્યાઓ જે છે જેનું ઘન અને ઘનમૂળ જવાબ જે છે સરખા હોય છે। પાંચમું છે 15ના ઘનના એકમનો અંક ખાલી જગ્યા છે। તો 15 છે 5ના ઘનનો ઘન કરીએ તો એકમનું અંક અહીંયા 5 આપેલું છે, 5 આપેલું હોય તો એકમનું કેટલા થાય છે? 5 આવે છે, તો અહીંયા આવે છે 5। ઓકે। છઠ્ઠું છે 23ના ઘનના એકમનું અંક। 23માં એકમનો અંક કેટલા છે? 3। 3નું ઘન કરીએ તો અહીંયા એકમનું અંક કેટલા આપેલું છે? 7 આપેલું છે, તો અહીંયા શું આવશે? અહીંયા 7 આવી જશે। પછી છે સાતમું છે 4ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા। તો 4ની 3 ઘાત હોય તો કેટલા આવે છે? 64 આવે છે। 125નું ઘનમૂળ કરવાનું છે। તો 125નું ઘનમૂળ કેટલા થાય છે? આમ જોવાનું પાછળ, તો કેટલા થાય છે? 5 થાય છે। ઓકે। પછી 60ના ઘનની સંખ્યાના છેલ્લા અંકો શૂન્ય હોય। 1 શૂન્ય હોય તેના છેલ્લા અંકો કેટલા શૂન્ય હોય છે? 3 શૂન્ય હોય છે। ઓકે। 2 હોય તો 6। પછી અહીંયા આપેલું છે 10મું છે 7 + 9 + 11 બરાબર ખાલી જગ્યા। અહીંયા તમારે ગણી લેવાનું 1 2 3 છે, 3 છે તો અહીંયા કેટલા આવશે? અહીંયા 3 આવી જશે। ઓકે, તો આપણે અહીંયા લખીએ 3નું ઘન કરીએ, આ થાય છે। ક્વેશ્ચન નંબર 11મું છે 16 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યાએ વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે। તો આપણે અહીંયા 2થી ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? 16 × 32 તો કોઈનું ઘન નથી, બરાબર। પછી 3થી કરીએ તો 16 × 3 = 48, એ પણ કોઈને ઘન નથી। પછી 4થી કરીએ 16 × 4 = 64, એ છે 4નું ઘન થઈ જાય છે, એટલે અહીંયા 4થી ગુણાકાર કરવાનું રહેશે। 12મું છે 54 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યાએ વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે। તો ભાગવાનું છે, તો 2થી ભાગાકાર કરી શકાય તો કેટલા? 27 આવે। 27 કઈ સંખ્યાનું ઘન છે? તો 3નું, તો એટલે અહીંયા 2થી ભાગાકાર કરી શકાય છે। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2માં શું આપેલું છે? કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યા પૂરવાનું છે। પહેલું છે 5નો ઘન ખાલી જગ્યા છે। તો 5નું ઘન આપણને ખબર છે કેટલા છે? 125 થાય છે। બીજો છે 343નું ઘનમૂળ। 343નું ઘનમૂળ કેટલા થાય છે? 7 થાય છે। 1નું ઘનમૂળ આવી નિશાન છે ઘનમૂળનું, તો 1નું ઘનમૂળ 1 થાય છે। ચોથું છે 12ના ઘનના એકમનો અંક। તો 12ના ઘનનો આપણે અહીંયા 2 આપ્યા છે, 2નું ઘન કરીએ તો એકમનો અંક કેટલા થાય છે? તો આપણી પાસે અહીંયા 2 છે, 2નું ઘન કરીએ તો કેટલા આવે છે? 8, તો એકમનો અંક કેટલા આવશે? અહીંયા 8 આવી જશે। ઓકે, કેટલા આવશે? 8। પછી છે 28ના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા છે। તો અહીંયા 8 છે, એકમનો અંક 8 છે, તો 8નું ઘન કરીએ તો કેટલા થાય છે? 8નું ઘન કરીએ તો કેટલા થાય છે? 512। 12માં અહીંયા 2 છે, એટલે એકમનો અંક 2 આવશે। પછી છે અહીંયા છે 13 + 15 + 17 + 19, અહીંયા કેટલી સંખ્યાઓ છે? 4 સંખ્યાઓ છે, બરાબર, 4 સંખ્યાઓ છે, એટલે અહીંયા 4 આવી જશે। 7મું છે 300ના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય। તો અહીંયા કેટલા શૂન્ય હોય છે? 2 શૂન્ય આપેલા હોય તો, અને 3થી 2માં 3થી ગુણાકાર કરો તો કેટલા આવશે? 6 થાય છે, એટલે 6 અંક આવી જશે। ઓકે, પછી છે 24 ને નાનામાં નાની સંખ્યા વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે। તો એમાં કઈ સંખ્યાથી ભાગાકાર કરીએ તો તે પૂર્ણ ઘન બને છે? તો 3થી। 3 × 8 = 24 થાય છે। 8 કેટલાનું ઘન છે? 2નું। બીજું છે 36 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે। તો એમાં કઈ સંખ્યાનું ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? અહીંયા કરીએ કઈ સંખ્યાનો કરી શકાય? 2થી નથી કરી શકતા। પછી 6નું ગુણાકાર કરી શકાય, કેમ કે અહીંયા 6નું વર્ગ છે, એક ગુણાકાર કરો તો 6નું ઘનમૂળ થઈ જાય, ઘન થઈ જાય, એટલે અહીંયા 6થી ગુણાકાર કરવું પડે છે।
10મું છે એ પૂર્ણઘન સંખ્યા છે, તો આમાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે? તો આ પૂર્ણઘન સંખ્યા છે નથી, આ તો વર્ગમૂળ છે, 7નું વર્ગમૂળ છે, આ છે અહીંયા જે છે પૂર્ણઘન સંખ્યા છે. કઈ સંખ્યા છે? 64, કેમ કે 4નો ઘન કેટલા થાય છે? 64. 11મું છે ખાલી જગ્યાએ પૂર્ણઘન સંખ્યા નથી, આ 7નું ઘન છે, બરાબર, આ છે નથી, આ 10નું છે, એટલે આ આપશે કેટલા છે? 343 થાય છે. ખાલી જગ્યા એ પૂર્ણઘન સંખ્યા છે, તો પૂર્ણઘન સંખ્યા છે, આમાંથી કઈ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોય છે? તો અહીંયા છે 640, 600 અને 6400 અને 6,64,000, જેમાં 3 0 આપેલા હોય એ પૂર્ણઘન સંખ્યા હોઈ શકે છે, એટલે અહીંયા 64,000 આવી જશે. 13મું છે છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્યો ધરાવતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા ના હોય, તો કેટલા છે? 6 અંક હોય તે પૂર્ણઘન થાય, 3 અંક હોય પૂર્ણઘન થાય, અહીંયા ના પૂછ્યું છે, ન હોય એટલે 2 હોય ને તો એ પૂર્ણઘન સંખ્યા નથી થવાના, એટલે અહીંયા આપશે 2. પછી 14મું છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્યો ધરાવતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોઈ શકે છે. છેલ્લા અંક તરીકે, છેલ્લા અંક કેટલા છે? અહીંયા છેલ્લા અંક તરીકે શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોઈ શકે છે, તો 4 3 હોય, 6 હોય, 9 હોય તો એ પૂર્ણઘન સંખ્યા હોય છે, તો એટલે અહીંયા 9 આવી જશે. ઓકે, પછી આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 3 આપેલું છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. આ કૌંસ આપેલું છે, એમાં આપણે લખવાનું છે. પહેલું છે વર્ગમૂળમાં, અહીંયા આપેલું છે 27,000 આપેલું છે, તો 27નું ઘનમૂળ કેટલા થાય છે? તો 3 થાય છે, 3 0 ને 1 0 થાય છે. કયો ઓપ્શન સાચું છે? બી ઓપ્શન સાચું છે. પછી છે બીજું, 1નું ઘન કરીએ, 1નું ઘન કેટલા થાય છે? ઘનમૂળ 1 થાય છે, અને 1નું ઘન કરીએ તો 1 થાય છે, બરાબર કેટલા આવે છે? 2. કયો ઓપ્શન સાચું છે? બી ઓપ્શન સાચું છે. અહીંયા સી ઓપ્શન સાચું છે, બરાબર, કેમ કે સીમાં આપેલું છે 2. અહીંયા છે ત્રીજો, 1 થી 100 સુધીમાં પૂર્ણઘન સંખ્યાઓ ખાલી જગ્યા છે, તો 1 થી 100 સુધીમાં કેટલા સંખ્યા છે? 1 છે, 8 છે, 27 છે, આ 64 છે, આ 125 છે. કેટલા સંખ્યા? 1 2 3 4 સંખ્યાઓ છે, તો અહીંયા 4 સંખ્યા છે. ક્યાં આપેલું છે? ઓપ્શન બીમાં આપેલું છે. ઓકે, ચોથું છે ખાલી જગ્યા પૂર્ણઘન સંખ્યા નથી, આમાંથી કઈ પૂર્ણઘન સંખ્યાની 2 છે? 8 તો છે, આ પણ છે, આ નથી, એટલે ડી આવશે, એટલે 25 આવી જશે, એમાં ડી આવશે. ઓકે, પાંચમું છે આપણી પાસે, પાંચમું છે જે સંખ્યાઓ એકમનો અંક 2 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક, 2નો ઘન કરીએ તો 8 આવે છે, તો એકમનો અંક કેટલા થાય છે? 8 થાય છે. અહીંયા શું આપશે? 8 આવી જશે. ઓપ્શન સી એનું સાચું છે. ઓપ્શન સી અહીંયા 8. છઠ્ઠું છે જે સંખ્યાને એકમનો અંક 8 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય, તો 8નું ઘન તમને ખબર છે કેટલા થાય છે? 512. બરાબર, 512માં એકમનો અંક કેટલા હોય છે? 2 હોય છે, એટલે અહીંયા ઓપ્શન સી આપશે, 2 આવી જશે. ઓકે, પછી સાતમું છે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય, તો 3નો ઘન કરીએ કેટલા થાય છે? 27. 27માં એકમનો અંક કયો હોય છે? 7, અહીંયા આપશે 7, એટલે કયા ઓપ્શન સાચું છે? બી ઓપ્શન સાચું છે. ઓકે, હવે છે 8મું, જે સંખ્યાઓનો એકમનો અંક 7 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય, તો એકમનો અંક કયા હોય છે? તો આપણે 7 હોય તો એનું 7નું ઘન કરીએ 343. 343માં એકમનો અંક કેટલા છે? 3, એટલે અહીંયા 3 આવી જશે. તો અહીંયા કેટલા આવ્યા છે? 3, એટલે આપણે અહીંયા લખીએ કયા સંખ્યા આવશે? અહીંયા ઓપ્શન કયો આપશે? બી ઓપ્શન આવી જશે. 9મું છે જે સંખ્યાના એકમનો અંક 1 4 5 6 9 અને 0 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે, તો કયા હોય છે? ગમે તે હોઈ શકે છે, તે જ સંખ્યા એકમનો અંક, એટલે ડી આપશે. બરાબર, આ સંખ્યાઓ એનું ઘન કરીએ તો આ સંખ્યા આવવાની છે. 10મું છે જે સંખ્યાના એકમનો અંક 0 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો છેલ્લો ખાલી જગ્યા અંકો 0 હોય છે, તો 3 અંકો હોય. બરાબર,
એકમનો અંક 0 હોય, એક જ 0 હોય તો તેનો ઘન કરીએ તો 3 0 થઈ જાય, એટલે કયા ઓપ્શન સાચું છે? ડી ઓપ્શન સાચું છે. 11મું છે પૂર્ણઘન સંખ્યા 39304ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે, તો એનું એકમનો અંક કયા હોય છે? તો એકમનો અંક અહીંયા હોય છે 4નું ઘન કરીએ તો કેટલા થાય છે? 64. 64માં 4નો એકમનો અંક 4 આવશે, એટલે ઓપ્શન એ આવી જશે, અહીંયા આવશે 4. 12મું છે પૂર્ણઘન સંખ્યા 19683ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય, અહીંયા 3 આપેલું છે, 3નું ઘન કરીએ તો કેટલા થાય છે? 3નું ઘન 27. 27માં એકમનો અંક કેટલા થાય છે? 7 થાય છે, એટલે અહીંયા 7 આવી જશે, ઓપ્શન બી એનું સાચું છે. 13મું છે પૂર્ણઘન સંખ્યા 24390ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા છે 9 આપેલું છે, 9નું ઘન એકમનો અંક 9 છે, એટલે 9નો ઘન કરીએ તો એ 81 થાય છે, એનું ઘન એકમનો અંક કેટલા છે? 81માં 1 છે, તો ઓપ્શન ડી અહીંયા આવી જશે. ઓકે, હવે આપણે આગળ જોવાના છે. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને ગણિતની સ્વાધ્યાય પોથી, હિન્દીની સ્વાધ્યાય પોથી અને ગણિતના બુકનું પણ સોલ્યુશન તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાંથી તમે ત્યાંથી જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. પછી અહીંયા 14મું છે પૂર્ણઘન સંખ્યા 42875ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે, તો એકમનો અંક કયા છે? અહીંયા 5 આપેલું છે, 5નું ઘન કરીએ 125. 125નું ઘનમૂળ 5 125માં 5 હોય છે ને, તો અહીંયા 5 આવી જશે. ઓકે, તો અહીંયા બી ઓપ્શન આપશે. પછી છે અહીંયા આપેલું છે 15મું 512નું ઘનમૂળ કરવાનું છે, એટલે 8 આપશે, અહીંયા કેટલા છે? બી ઓપ્શન છે. તો ઘનથી ઘનમૂળ ઉડી જશે તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 થાય છે, 1 2 2 થાય છે, 2 તરી 6 થઈ જાય છે, અહીંયા 6 આવી છે. પછી આનું ઘનમૂળ કરીએ તો આમાં 3 ઘાત હટી જશે ઘનમૂળ કરવાના કારણે, અહીંયા ગુણાકાર કરીને 5 ચોક 20, 20 તરી 60 થઈ જાય છે, અહીંયા 6 એટલે સી ઓપ્શન આપશે, અહીંયા 60 એટલે અહીંયા પણ સી ઓપ્શન આવી જશે. પછી આપણી પાસે છે આ બંનેનું ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? તો અહીંયા 12 થાય છે. કેટલા થાય છે? 12નું ઘન કરીએ તો આ બંનેનો ગુણાકાર થાય છે. 32ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યાને વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે, તો 2થી ગુણાકાર કરીએ તો 64 થઈ જાય. 64નું ઘનમૂળ કેટલા થાય છે? 4, એટલે 2થી ગુણાકાર કરી શકાય, તો અહીંયા આવશે એ આવી જશે. અહીંયા કેટલા આવશે? અહીંયા કયા છે? ઓપ્શન બી છે, એટલે અહીંયા બી ઓપ્શન આવશે. ઓકે, હવે અહીંયા જોઈએ તો 81ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે, તો 81ને કઈ સંખ્યાથી? 3થી ભાગાકાર કરીએ તો આ મળે છે, તો ઓપ્શન બી, અને અહીંયા 3 આપશે, અહીંયા ઓપ્શન બી આવી જશે. 21મું છે 1ના ઘનમૂળનું ઘનમૂળ એક જ થાય છે, ઓપ્શન સી આપશે, અહીંયા ઓપ્શન સી આવી જશે. 22મું છે 2નું વર્ગ કરીએ તો બરાબર કેટલા થાય છે? 64 થાય છે, અને 64 કઈ સંખ્યાનું ઘનમૂળ છે? તો 4નું છે, ઓપ્શન ડી એને અહીંયા આવી જશે. પછી ખરા ખોટા છે, અહીંયા જોઈએ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. અહીંયા આપેલું છે પહેલું 16 એ પૂર્ણઘન સંખ્યા છે. આ વિધાન કેવા છે? પૂર્ણઘન સંખ્યા નથી, ખોટું છે. આ તો પૂર્ણ વર્ગ સંખ્યા છે. બીજું છે અહીંયા 25નું ઘનમૂળ 5 હોય છે. 25નું ઘનમૂળ નથી, વર્ગમૂળ 5 હોય છે, એટલા માટે આ પણ ખોટું છે. પછી 64નું ઘનમૂળ ખાલી જગ્યા 2 છે, તો 64નું ઘનમૂળ કેટલા થાય છે? 64નું ઘનમૂળ કેટલા થાય છે ખબર છે? 4 થાય છે, અહીંયા 2 લખેલા છે, એ પણ ખોટું છે. ઓકે, 729નું ઘનમૂળ 9 થાય છે, એ સાચી વાત છે, તો અહીંયા ખરું છે, ખરું. 5 ને 100ને 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય છે, તો અહીંયા પૂર્ણ ઘન હોય છે, બરાબર. 4 વડે ભાગતા કઈ સંખ્યા પૂર્ણ ઘન હોય છે? તો એ શું છે? આ જે છે ખોટું છે. પછી જે અહીંયા 125નું ઘનમૂળ -5 હોય, ઘનમૂળ માઇનસમાં આવવાના નથી, બરાબર. પ્લસનું ઘનમૂળ માઇનસમાં આવવાના નથી, એટલે આ ખોટું છે. પછી છે 1નું ઘનમૂળ 1 થાય છે, આ ખરું છે.
અને આ પણ ખોટું છે, કેમ કે 9નું ઘનમૂળ થતું નથી, આ ખોટું છે, બરાબર। ક્વેશ્ચન નંબર 5માં જે છે, નીચેની સંખ્યાઓના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા લખો। તો આપણે અહીંયાથી જોઈ લેવાના, 2નું ઘન કરીએ તો કેટલા થાય છે, 8 થાય છે, અહીંયા 8 આવી જશે। 3નું ઘન કરીએ તો અહીંયા 27, એમાં કેટલા છે, 7, એકમનો અંક 7 છે, તો 7। 4નું ઘન કરીએ તો 4 શું આવશે, 4 આવી જશે, બરાબર। અહીંયા છે 5, તો 5માં શું કરવાનું છે, એકમનો અંક લખવાનું છે, બરાબર। 5નું કેટલા છે, 5, એટલે 5 આવી જશે। 6નું છે તો 6નું કેટલા છે, એકમનો અંક 6 છે, એટલે 6 આવી જશે। 7નું એકમનો અંક કયા છે, 3 છે, એટલે 3 આવી જશે। 8નું એકમનો અંક કયા છે, તો અહીંયા 12 છે, 512 એટલામાં 2 આવશે। 9નું ઘન કરીએ તો એકમનો અંક કયા છે, તો અહીંયા 9 આવી જશે। આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।